બનાસકાંઠામાં ખાતરની ભારે અછત વર્તાઈ। સહકારી મંડળીમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાઇન લાગી। કલાકો લાઇનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। વાવણી સમયે જ ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે। તો સહકારી મંડળી ધક્કા ખવડાવતી હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે। પૂરતો જથ્થો હોવા છતાં ખાતર ન અપાતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। ત્યારે કલાકો ખેડૂતોને લાઇનમાં ઉભું રહેવું પડે છે। વાવણીનો સમય અને આ સમયે ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાપીથી આ એક દ્રશ્યો સામે આવ્યા છે। સહકારી મંડળી ધક્કા ખવડાવી રહી છે તેવો આરોપ પણ ખેડૂતોએ લગાવ્યો છે અને પૂરતો જથ્થો હોવા છતાં યોગ્ય પ્રમાણમાં ખાતર ન આપવામાં આવતું હોવાનો આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યો છે। ખાતર માટે લાંબી લાઇનના દ્રશ્યો તાપીથી સામે આવ્યા છે। ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। એક તરફ વાવણીનો આ સમય ખૂબ મહત્વનો સમય ખેડૂતો માટે અને એ જ સમયે ખાતર ન મળતા ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે ખેડૂતોને। આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે યોગ્ય પ્રમાણમાં ખાતર છે તેમ છતાં નથી આપવામાં આવતું। પૂરતો જથ્થો ખાતરને લઈને છે તેમ છતાં નથી આપવામાં આવી રહ્યું તો સવાલ એક ઉઠી રહ્યો છે। ખાતર માટે ખેડૂતોની આ લાંબી લાઈન જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એટલે વારંવાર ધક્કા અથવા તો લાઇનમાં ઉભું રહેવું પડે છે ખેડૂતોને। ક્યાંક ખાતર માટે તો ક્યાંક ડીઝલની લાંબી લાઇન લાગે છે એટલે ખેડૂતને આ મુશ્કેલીમાંથી બહાર ક્યારે આવશે સવાલ એ પણ। કલાકોની લાઇન ખેડૂતોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે અને ખૂબ મહત્વનો સમય ખેતરમાં વાવણીનો સમય અને એ સમયે જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જે ઘણા સવાલો ઉઠાવે છે। તાપીના વ્યારા કે જ્યાં ખાતરની અછત અને આ ખેડૂતો લાઇનમાં ઉભા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સહકારી મંડળીમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇન લાગી છે। કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। આ સાથે ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યા છે કે યોગ્ય પ્રમાણમાં પૂરતો જથ્થો ખાતરનો છે તેમ છતાં ખેડૂતોને નથી આપવામાં આવી રહ્યો। અને આ બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તાપીથી દ્રશ્ય સામે આવ્યા છે જ્યાં કલાકોની લાઇનમાં ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા છે અને ત્યારબાદ છોટાઉદેપુરથી પણ આ જ પ્રકારની સ્થિતિ જ્યાં પણ ખાતર માટે ખેડૂતોને તડવડવું પડે છે। ખાતરનો જથ્થો યોગ્ય પ્રમાણમાં છે તેમ છતાં નથી મળી રહ્યો। ખેડૂતોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે।